રાજકોટની ધોળકિયા સ્કૂલે સીબીએસઈ ધોરણ 12ના પરિણામોમાં સમગ્ર ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી સફળતાના નવા શિખરો સર કર્યા છે. સાયન્સ અને કોમર્સ બંને પ્રવાહમાં ખુશી પટેલ, આરાધના નસીત, વેદાંત ટીલાળા અને ક્રિશા ભુવા જેવા તેજસ્વી વિદ્યાર્થીઓએ 97%થી વધુ ગુણ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. સ્કૂલ મેનેજમેન્ટના મતે 24 કલાક ઉપલબ્ધ રહેતા શિક્ષકોની ટીમ અને મિની કુંભ તથા મહાકુંભ જેવી પ્રી બોર્ડ પરીક્ષાઓ આ રેકોર્ડ બ્રેક પરિણામનું મુખ્ય કારણ છે. શિસ્ત અને સચોટ માર્ગદર્શનના જોરે ધોળકિયા સ્કૂલે ફરી એકવાર શિક્ષણ જગતમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. હાલમાં સીબીએસઈ બોર્ડનું રિઝલ્ટ જાહેર થયું છે, ત્યારે આપણે ધોળકિયા સ્કૂલમાં આવી ગયા છીએ. સીધી જ વાત કરશી ત્યાંના પ્રિન્સિપલ અથવા તો શિક્ષક સાથે. શું નામ છે સર? જીતુભાઈ ધોળકિયા, ટ્રસ્ટી ધોળકિયા સ્કૂલ. આજે 12th સીબીએસઈનું રિઝલ્ટ ડિક્લેર થયું. લાસ્ટ વીકમાં એમ કહો તો ચાલશે કે બધા રિઝલ્ટ ડિક્લેર થયા. 12th કોમર્સ, ગુજરાત બોર્ડ, 12th સાયન્સ અને 10th. આ બધા રિઝલ્ટમાં ધોળકિયા સ્કૂલે એમ કહો તો ચાલશે કે સમગ્ર ગુજરાતમાં સૌથી બેસ્ટ રિઝલ્ટ એચીવ કર્યું અને ગુજરાતના ઘણા બધા રેકોર્ડ તોડ્યા. આજનું જ રિઝલ્ટ ડિક્લેર થયા પછી હું એમ ચોક્કસ કહી શકું કે સાયન્સ હોય કે કોમર્સ હોય, સીબીએસઈ હોય કે 10th હોય, ગમે તે રિઝલ્ટ હોય, પણ ધોળકિયા સ્કૂલ હંમેશા રિઝલ્ટમાં અગ્રેસર રહી છે. આ રિઝલ્ટ આટલું બેસ્ટ આવવા પાછળનું કારણ વિદ્યાર્થીઓ સાથે જ્યારે અમે ડિસ્કશન કરતા હતા ત્યારે અમારી ટીમ છે એની પાછળ મહેનત કરી રહી છે અને પેરેન્ટ્સનો અમને જે સપોર્ટ હતો એની હિસાબે આજનું મેં આ રિઝલ્ટ એચીવ કરી શક્યા છે. સીબીએસઈનું રિઝલ્ટમાં એને પેલો જ્યારે રેન્ક આપવામાં નથી આવતો ત્યારે એટલું હું ચોક્કસ કહીશ કે રાજકોટની બધી સ્કૂલોના રિઝલ્ટનો અમે આજે સર્વે કર્યો તો ધોળકિયા સ્કૂલનું રિઝલ્ટ એ સમગ્ર રાજકોટમાં આજે ફર્સ્ટ છે. ધોળકિયા સ્કૂલ જ કેમ, કઈ રીતે ધોળકિયા સ્કૂલ, એની પાછળનું શું કારણ છે? ઓકે, ધોળકિયા સ્કૂલ દરેક વખતે રિઝલ્ટમાં અગ્રેસર હોય છે. એનું કારણ એ છે કે અમે એ બાળકો પાછળ જે પ્લાનિંગથી પહેલા દિવસથી જે કાંઈ મહેનત કરીએ છીએ, ઉપરાંત અમારી ટીચર્સની ટીમ છે એમ કહો તો ચાલે કે 24/7 ઊભી હોય અને એ સતત બોર્ડની જે પરીક્ષા પદ્ધતિ છે એ એનાથી અવેર હોય છે. અને છેલ્લા 3 મહિના તો એમ કહો તો ચાલે કે બાળક સવારથી સાંજ સુધી અહીં હોય છે, એટલે કે બાળકને સતત એ પરીક્ષાના માહોલમાં સાથે અમે વર્ક કરતા હોય છે, એટલે અમે આ રિઝલ્ટ લાવી શક્યા છે. આપણી સાથે ધોળકિયા સ્કૂલના સ્ટુડન્ટ પણ છે, સીધી જ વાત એમની સાથે કરશી. શું નામ છે તમારું? ખુશી પટેલ. કેટલા પર્સન્ટેજ આવ્યા છે બોર્ડમાં તમારે? 97% આવેલ છે. આ રિઝલ્ટ પાછળ તમારી મહેનત, શિક્ષકની મહેનત, ફેમિલીની મહેનત કેવી રહી? બધાની ખૂબ જ મહેનત હતી, એ દેખાડે છે આ રિઝલ્ટ આવ્યું છે. એની પાછળ પેરેન્ટ્સનો ખૂબ જ સપોર્ટ હતો, ટીચર્સનો છેક લગી સપોર્ટ રહ્યો છે, એટલે જ આજે આવ્યું છે. પરીક્ષા દરમિયાન કેટલી પ્રકારની ટેસ્ટ તમે અહીંયા આપી છે, કેટલી કલાક વાંચતા હતા? પ્રી બોર્ડની વાત કરું તો 3 તો પ્રી બોર્ડ જ આપેલી છે. મિનિકુંભ, મહાકુંભ એવી ઘણી બધી એક્ઝામ આપેલી છે. ઓછામાં ઓછા 10થી 15 દર સબ્જેક્ટના પેપર લખ્યા છે, ત્યારે આજે થયું છે. ઇન ફ્યુચર તમારે શું બનવાનો પ્લાનિંગ છે? ઇન ફ્યુચર એસીસી અને સીએ તરફ વિચાર છે. બીજા સ્ટુડન્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. શું નામ છે બેન તમારું? આરાધના નસીત. કેટલા પર્સન્ટેજ આવ્યા છે તમને? મારે 97% આવેલા છે. પરીક્ષા દરમિયાન કેટલી કલાકનું વાંચન થતું હતું? 2 to 3 hours, પણ વધારે સ્કૂલમાં જ અમે રહેતા હતા, સવારથી સાંજ, એટલે સ્કૂલે જ બધું કવર થઈ જતું હતું. આવનારા સમયમાં જે વિદ્યાર્થી બોર્ડની એક્ઝામ દેશે તો એને કાંઈ ટિપ્સ દેશો, કઈ રીતનું વાંચન કરાય, કઈ રીતનું પેપર લખાણ કરાય? ફર્સ્ટ ઓફ ઓલ તો સ્કૂલ જે તમને ગાઈડ કરે એ બેસ્ટ જ ગાઈડ કરતા હોય છે, એટલે સ્કૂલના સ્ટેપ્સ ફોલો કરો અને કન્સિસ્ટન્સી મેન્ટેન રાખવાની. બીજા સ્ટુડન્ટ પણ આપણી સાથે છે. શું નામ છે તમારું? વેદાંત ટીલાળા. કેટલા પર્સન્ટેજ આવ્યા છે બોર્ડમાં તમારે? મારે 97% આવેલા છે. કઈ રીતની તૈયારી હતી, કેટલી કલાકનું વાંચન કરતા હતા? દરરોજ સ્કૂલે 5 થી 6 કલાક તો હોય જ, અને સાથે 2 થી 3 કલાક ઘરે પણ વાંચન થતું હોય છે. ટ્યુશન કે એક્સ્ટ્રા ક્લાસ હતા કે સ્કૂલની તૈયારી જે પ્રોપર હતી? સ્કૂલની તૈયારી જેટલી બેસ્ટ તમે કહી શકો હતી કે ટ્યુશનની જરૂર જ ના પડી. ઇન ફ્યુચર કાંઈ બનવાનો પ્લાનિંગ છે તમારું? ઇન ફ્યુચર મારે માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન MBA કરીને બિઝનેસ વર્લ્ડમાં, કોર્પોરેટ વર્લ્ડમાં જવાનો વિચાર છે. બીજા જે ધોળકિયા સ્કૂલના સ્ટુડન્ટ જોડાઈએ છે જે ટોપ ઉપર આવ્યા છે, તેમનું નામ શું છે તમારું બેન?
My name is Grisha Bhuva. I have scored 97.40% in my exam. પરીક્ષા દરમિયાન કેટલી કલાકનું વાંચન થતું હતું? I have studied around 4 to 5 hours with consistency and hard work. સ્કૂલ તરફથી કેવો સપોર્ટ હતો એક્ઝામ દરમિયાન? સ્કૂલ તરફથી બહુ સારો સપોર્ટ હતો. બહુ સારી કન્સિસ્ટન્સીથી એ લોકોએ અમને ભણાવ્યું છે અને જરૂર પડે ત્યારે સ્માર્ટ વર્ક પણ કરવાની પ્રેરણા આપી છે. સારા પર્સન્ટેજ આવે એમાં સ્ટુડન્ટનો તો હાથ હોય, પણ ક્યાંક ને ક્યાંક શિક્ષકનો આખા વર્ષ દરમિયાન હાથ હોય જ્યારે આવું સારું રિઝલ્ટ આવતું હોય તો તમે શિક્ષકને શું કહેશો? I am very grateful to all the teachers for their constant support and I am very grateful to them. ઇન ફ્યુચર શું બનવાનો પ્લાન છે તમારો? મારું ફ્યુચરમાં SCCA બનવાનો પ્લાન છે. ઠીક છે. બીજા સ્ટુડન્ટ પણ આપણી સાથે છે. શું નામ છે બેન તમારું? પ્રિયાંશી ડોબરિયા. કેટલા પર્સન્ટેજ આવ્યા છે? 97.2% છે મારા. પરીક્ષા દરમિયાન ઘરનો માહોલ કેવો હતો? ફેમિલીનો સપોર્ટ અથવા તો સ્કૂલ તરફથી કેવો સપોર્ટ હતો? ફેમિલી બી ખૂબ સપોર્ટિવ હતી અને જ્યારે ટીચર્સ હતા ત્યારે એક્ઝામ વચ્ચે સ્ટડી લીવ્સમાં એક્ઝામ આવતા અમે કોલ કરી તો એમના ડાઉટ સોલ્વ બી અમને કરી દેતા. તમે આવનારા સ્ટુડન્ટ જે બોર્ડની એક્ઝામ દેશે એને કાંઈ ટિપ્સ દેવા માગશો? કઈ રીતની તૈયારી હોય, પેપરમાં હેન્ડરાઇટિંગ કેમ કરવું, શું કરવું? તમે હાર્ડવર્ક, એક તો એ જ ટિપ્સ છે કે હાર્ડવર્ક છે અને કામ રહ્યો, અને ટિપ્સ એ છે કે પેપરનું વેઇટેજ અને પેપર પેટર્ન જોઈને એક્ઝામ આપવા જાઓ. રોજની કેટલી કલાકનું વાંચન તમે કરતા હતા? અરાઉન્ડ 3 to 4 hours ડેઇલી. ઇન ફ્યુચર શું બનવાનો પ્લાન છે તમારો? મારે CFA નો પ્લાન છે ફ્યુચરમાં. તો જોઈ શકાય છે કે આપણે ધોળકિયા સ્કૂલના ઝળહળતા તારલાઓની સાથે વાતચીત કરી છે. કેમેરામેન વિજય મકવાણાની સાથે આકાશ ભટ્ટ, અપતક ચેનલ, રાજકોટ.